જય માતાજી, નવા એક મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ બાજુ ભાઈ આપણે જીવણભાઈ ધોવેરા છે ટ્રેક્ટર. કાલે આપણે સાર ભરવા ગયા હતા ત્યારે આખું ટ્રેક્ટર બેસી ગયું હતું, એટલે ગારો થઈ ગયો હતો. એટલે જીવણભાઈ ચડ્યા છે ટ્રેક્ટર ધોવા માટે. અને આપણે આ ટ્રેક્ટર તો લઈ ગયા હતા, એટલે ઓને પણ ગારો થઈ ગયો હતો, પણ આપણે હોદે થોડુંક ધોઈ નાખ્યું હતું. બરાબર, ઓને ધોવાનું છે જીવણભાઈ. એ બધા ટ્રેક્ટર ધોવેરા છે, હું તમને બતાવું. અને ગાઈસ બીજું કે જે પણ ભાભરપલ્લી બાજુ જાય ને પાણીની અંદર ટ્રેક્ટર સર્જેક નાખવું નહીં. રેડી, અમારી કાલે હાલત ખરાબ હતી, જમ તેમ કરીને ટ્રેક્ટર કાઢી નાખ્યો હતો. વજુ તો કોઈ નહીં, અને ટ્રેક્ટર બગાડીને આખે ગારો થઈ ગયો હતો. બરાબર, એટલે ખાસ ઉપાય છે તો પાણીની અંદર ટ્રેક્ટર નહીં નાખવાનું. વર્ધી કરવા તો જવું જરૂરી છે ધંધો કરવા માટે, પણ પાણી હોય ને એની અંદર ટ્રેક્ટર બિલકુલ નહીં નાખવાનું. રેડી, એટલે ખાતરી રાખવાની કહેવાનો મતલબ, કારણ કે પાણીની અંદર ટ્રેક્ટર નાખશો ને તો કામથી તમે ગયા. એટલે કે બે ટ્રેક્ટરની સફાઈ હાલ ચાલુ છે. ઓલા ટ્રેક્ટરને ધોવાનું છે. અને આ ટોલું નવું પેટી બનાવેલું હતું, ખબર આપણે એની રીલ બ્લોગ બનાવીને નાખ્યો હતો. બરાબર, જો હાર્યું ટોલું છે. અને આ મિત્રો, અને આ ટોલું વેચવાનું નહીં, ખાલી ઘર પૂરતું રિપેરિંગ કર્યું છે એટલા માટે, કારણ કે વેચવા માટે નથી કર્યું. એટલે એ પણ કમેન્ટો આવતી હતી હીરા વિડીયામાં કે વેચવાનું છે, શું કિંમત છે, પણ વેચવાનું નથી. બરાબર, અને હા, તમારે કોઈને બનાવવું છે તો બનાવી આપશે. બરાબર, એ રીલ જોઈ અને નંબર આપેલો છે, એટલે આપણે આઈડીનો કમેન્ટ કરશો તો આપણે નંબર આપી દઈશું તમને. બરાબર, અને જે પણ સાહેર ભરવા જાય એ પણ પાણીની અંદર ટ્રેક્ટર ના નાખે એટલી ધ્યાન રાખજો. બરાબર, કારણ કે અમે કાલે ખૂબ હેરાન થયા હતા. અને આપણો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, અને લાઈક ફોલો કરી નાખો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય માતાજી.